ના એટલે એ દિવસે જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા ને તમે જે લોકોએ વિડીયો બનાવ્યા પછી ત્યારબાદ અમે બધા પહોંચી ગયેલા ગામડે જઈને અમારા કાકા બાપાને બધા. ત્યારબાદ સાહેબ શ્રી આવ્યા હતા, એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ એ બેભાન અવસ્થામાં છે, જાગૃત થાય અવસ્થામાં. આવ્યા પછી અમે આગળની પ્રોસેસ કરીએ એટલે અમે ત્યાંથી ટ્રોમા સિવિલમાં લઈ ગયા અમદાવાદ સારવાર. 5 દિવસ ત્યાં દાખલ રાખ્યા. એના પછી એમને બી વાત કરી હતી. એ દિવસ રાત્રે મારા ઉપર જ કોલ આવ્યો હતો, સાહેબે વાત બી કરી હતી. તો કે કશો વાંધો નહીં, તમારી તારીખ તો એ લખાશે, તમને અત્યારે જાણવા જોગ આપી દો. એના પછી મારા મોટા બાપાએ વાત કરી અને એમને ઘરે લાવ્યા પછી ભાન આવ્યા પછી અમે ફોન બી કરીને જણાવ્યું હતું. પણ આજે બિલકુલ સ્વસ્થ લાગે, એમને ચાલી શકે એવી હાલત થઈ, સ્ટેમિના લેવલ નહોતું, શરીરમાં એનર્જી બી નથી, ચાલી બી નથી શકે. આજે લાગ્યું એટલે પછી અમે અત્યારે આવ્યા ને અત્યારે અરજી આપેલી છે. પણ હાલ સાહેબ હાજર નથી એટલે એમણે એવું કહ્યું કે તમને કશો વાંધો નહીં, તમે અરજી આપી દો, બધું લખાઈ દીધું છે અને જ્યારે બી આગળની પ્રોસેસ છે આગળ જાણ કરી પછી તમને કોલ કરીને બોલાવીશું જે પણ માહિતી મળશે. પણ ધારો કે 19 દિવસ થઈ ગયા છે, કદાચ હજી પણ એમની હાલત ગંભીર હોત અને હજી પણ જવાબ ના આપી શકતા હોત તો પેલા લોકો તો નિશ્ચિંત થઈ ગયા છે અને ખુશ થઈ ગયા છે, રિક્ષાવાળા છે. મારું એ જ કેવું છે કે આ તો ચલો સારું છે કે બચી ગયા, પડીને પણ બચી ગયા, હેમરેજ છે એમને 10-12%. પણ બીજું કઈ આ ના થઈ ગયું તો એમનું કોણ થાય? આગળ જતા બીજા કોઈ એરિયામાં એવા કોઈ એરિયામાં લઈ ગયા અને એમની સાથે કઈ થયું તો એમનું થાત શું? પહેલા તો ટાઈમે આપ ના પહોંચ્યા હોત, ત્યાંના લોકો ના હોત, રાહદારી ના હોત, થાત શું એમનું? અચ્છા, એટલે તમારી માંગ શું છે? પોલીસ બસ ન્યાય મળે ને આ લોકો પકડાય, બીજા કોઈ ગરીબ સાથે આવું ના થાય. કોઈ રસ્તાના જનારા કોઈ બી પેસેન્જર કોઈ બી રિક્ષામાં બેસવાનું જ છે.